શહેરના અલકાપુરી રેલવે ગરનાળાનો ગેરકાયદે કમર્શિયલ ઉપયોગ કરીને આર્થિક લાભ લેવાનો વડોદરા સેવા સદનને ભારે પડ્યો। આ મામલે વડોદરા મહાનગરપાલિકાને રેલવે તંત્રને તાત્કાલિક ₹1.87 કરોડ ચૂકવવાના કોર્ટે હુકમ કર્યા છે। શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા અલકાપુરી ગરનાળાનો ગેરકાયદે કમર્શિયલ ઉપયોગ કરીને આર્થિક લાભ લેનાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ રેલવે વિભાગે જે કોર્ટમાં વળતર માટે દાવો કર્યો હતો, જેમાં કોર્ટે રેલવે વિભાગની તરફેણમાં ચુકાદો આપીને વડોદરા કોર્પોરેશનને 1.87 કરોડથી વધુ નાણાં ચૂકવવાનો અને તેમાં ચૂક થાય તો પછી જ્યારે નાણાં ચૂકવે તે સમયે વધુ 9% વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો હતો। વડોદરા રેલવે સ્ટેશન પાસે આવેલું અલકાપુરી ગરનાળું જે અલકાપુરી કલવર્ટ બ્રિજ નંબર 590 તરીકે ઓળખાય છે તે ગત 1875 રેલવે મારફતે બનાવવામાં આવેલ હતું। તેની માલિકી આજ દિન સુધી રેલવેની છે। રેલવે તથા સિનિયર ડિવિઝન કમર્શિયલ મેનેજર વેસ્ટર્ન રેલવે પ્રતાપનગર દ્વારા અત્રે સિવિલ કેસમાં પ્રિસાઇડિંગ ઓફિસર કમર્શિયલ કોર્ટ અને પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ જે ભટ્ટની કોર્ટમાં વડોદરા મહાનગર સેવા સદન વિરુદ્ધ અલકાપુરી ગરનાળાની માલિકી ₹18% વાર્ષિક વ્યાજ સાથે રિકવર કરવા માટે દાવો કરાયો હતો। દાવાના કામે તમામ પ્રકારના પુરાવાઓ બંને પક્ષકારોએ રજૂ કરેલ હતા। પુરાવાના અંતે દલીલો બાદ કોર્ટ વેસ્ટર્ન રેલવે વડોદરાની તરફેણમાં હાલનો દાવો અંશતઃ મંજૂર કરેલ છે અને અલકાપુરી ગરનાળાની કાયદેસરની માલિકી વેસ્ટર્ન રેલવેની છે તેવું ઠરાવેલ છે। સાથે સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને જે કમર્શિયલ અલકાપુરી ગરનાળાનો ઉપયોગ અનધિકૃત રીતે આવક મેળવી હતી તે આવક પરત કરવા કોર્ટે હુકમ કર્યો હતો। વડોદરામાં જ્યારથી રેલવેની સગવડો ચાલુ થઈ તો સને 1875ની અંદર અલકાપુરી ગરનાળું રેલવે તંત્ર મારફતે બનાવવામાં આવેલું હતું। આ ગરનાળાની માલિકી શરૂઆતથી જ રેલવે તંત્રની હતી, પરંતુ એ ગરનાળાની અંદર કોર્પોરેશને પોતે કોમર્શિયલ જાહેરાતો મૂકવા માટે ટેન્ડરિંગ કરી અને એની આવક મેળવેલી હતી। એ આવકની રિકવરી કરવા માટે અને અમારે માલિકી સ્થાપન થાય એ માટેનો દાવો 2008ની સાલમાં રેલવે તંત્ર મારફતે કરવામાં આવેલો હતો। ડિવિઝનલ મેનેજર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એ બંને વાદી પ્રતિવાદી હતા। આ દાવો આશરે 16 વર્ષ ઉપરાંતના સમય થઈ અને હાલ નામદાર કોમર્શિયલ કોર્ટના સિવિલ જજ સાહેબે જે ભટ્ટ સાહેબે દાવો રેલવે તંત્રની ફેવરમાં ડિસાઇડ કર્યો છે અને રેલવેને જે કંઈ રકમ કોર્પોરેશને મેળવી છે એ તમામ રકમ 12%ના વ્યાજ સાથે ટૂંક સમયમાં પરત કરવી એવી રીતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ કરવામાં આવે છે। આ ટોટલ રકમ ₹1,87,00,000 ઉપરાંતની રકમ થાય છે અને આ ગરનાળું રેલવેની માલિકીનું છે। તેના પર કોમર્શિયલ જાહેરાતો નહીં મૂકવી એવો સ્પષ્ટ આદેશ છે અને હોય તો તે તાત્કાલિક અસરથી દૂર કરવી એવો આદેશ છે। વધુમાં આ જે હુકમ કર્યો કોર્ટે એ હુકમને સ્ટે કરવા માટેની અરજી પણ કોર્પોરેશનના એડવોકેટ મારફતે આપવામાં આવેલી હતી। એ અરજી પણ નામદાર કોર્ટે નામંજૂર કરી છે અને પોતે કરેલો હુકમ યથાવત રાખે। પૈસા કોર્પોરેશનને જે સમયે ચૂકવશે એ ચૂકવવાના સમયગાળા અને હુકમ થયા તારીખથી વચ્ચેનો પણ 9%નો વ્યાજનો બેનિફિટ આપવાનું પણ રેલવે તંત્રના ફેવરમાં નામદાર કોર્ટે નક્કી કરેલું છે।